રામ રામ દોસ્તો, જય માતાજી। આપણે હવારમાં જવાનું હતું ફેરામાં, એટલે કરશનભાઈ આવી ગયા અને આ બાજુ મારો ભાઈ ભૂરો પણ આવી ગયો ને આપણે જવાનું છે ઠેકાણે બેલા ભરવા જતા હતા ને ત્યાં રસ્તામાં એમ થયું કે થોડું ડીઝલ નખાવી લો હતા। ડીઝલ નખાવા ગયા હતા તો અહીંયા લાઈન હતી ઘણી બધી, 4-5 વાહનની। એટલે હવે ડીઝલ નખાવીને પછી આપણે જવાનું છે બેલા ભરવા। આપણે છે ને ભરવા પહોંચી ગયા બેલા। 66 કેવી વૈધા હતા ને આ 66 કેવીથી બેલા ભરીને બીજી 66 કેવી છે ને અહીંયા નાખવાના છે। અહીંયા કામ પૂરું થઈ જતા વૈધા હતા એ બેલા હવે ભરી જવાના છે પીપરી। તો આપણે એના માટે આવી ગયા હતા અહીંયા ભરવા માટે। આપણે ફેરો ખાલી કરીને ચેલા ગામ પાસે પહોંચવા આવ્યા। થોડીક વાર મેં કીધું જરાક છાંયો આવ્યો લીમડાનો, એટલે મેં કીધું રેસ્ટ કરી લઈ, થોડોક પોળો ખાઈ લીધો, પાણી પી લીધું ઠંડુ હાઈ ક્લાસ। હવે અહીંથી આપણે જવાનું છે દરેક જમવાનું છે, જમીન પછી 2 ફેરા કરવાના છે। એટલે હવે જઈને ઘરે આપણે ખાઈ પી લીધું ને ટિફિને રાખી દીધા ને હવે આપણે અહીંથી જવાનું છે સીધી રેતી ભરવા। દાતા મહિલો પણ બેઠો તો અહીંયા જ આપણે છે ને અહીંથી નીકળી હવે એક લોકલ ફેરો કરવાનો છે ને એના માટે ચાલો જાય એક ફેરો કરી આવી જમીન। આજે થોડોક તડકાનો અહીંયા પ્રમાણ ઓછું છે ને સારું છે, એટલે જાય હવે ફેરો કરવા માટે। પહોંચી ગયા વાળે ને તા તો આ લોકો ભરતા હતા રેતી, ફટાફટ ધડાધડી બોલાવતા હતા। ભૂરભાઈને આજે થોડોક તકલીફ પડી, કેમ કે ખાઈ પીને ભૂરભાઈ વહેલો આવી ગયો, નકર આ છે ને 2:30 વાગ્યા પહેલાં આવે નહીં। અને આજે થોડુંક વાતાવરણ થોડુંક સારું છે, તડકો ઓછો છે, નહીં કરશનભાઈ? આજે હવા આવે છે। આપણે પહોંચી ગયા આજે 2-3 દિવસ પછી પટેલ ચોકમાં ને આજ છે પટેલ ચોકનો નજારો। જ્યાં જોયું ને તો આપણું એક ટ્રેક્ટર ને એક આમ ને એકાદું આમ ને પડ્યું છે બધા આડાવડા। હવે આપણે અહીંથી જો કાંઈ ફેરો મળે તો જવાનું, નકર અહીંયા આવીને આપણે બેસવાનું નિરાશથી। ફેરો મળે તો કરવાનો। અહીંયાથી છે ને સેટિંગ આવે ફેરાનું બેરાનું બધું, બાકી ક્યાંયથી ન હોય આપણી જગ્યા જ અહીંયા। ભાઈ ટ્રેક્ટરના પાટિયા ખોલી નાખ્યા ને લીમડા નીચે આવી ગયો બેસવા, આવી રીતના ટ્રોલીના પાટિયા ખોલી બેઠા થઈ। હવે જો કોઈ કસ્ટમર આવે તો ફેરો કરવાનો। આપણું એક ટ્રેક્ટર છે ફેરામાં ને એક અહીંયા પડ્યું છે ને બેઠા હતા પટેલ ચોકમાં ને વાગી ગયા સાંજના 6:45। એટલે હવે આપણે અહીંથી જવાનું છે ટ્રેક્ટર રાખીને ઘરે। એટલે દોસ્તો બપોર પછીને અહીંયા પટેલ ચોકમાં આવ્યા ને ત્યારનો કોઈ કસ્ટમર આવ્યો નથી। આવ્યો ને તો એક માત્ર ને માત્ર મારો ભાઈબંધ દેવો આવ્યો। આને જગાભાઈ બેઠા હે, વાલાભાઈ બેઠા હે, અને આપણે છે ને દોસ્તો અહીંથી હવે જવાનું છે સાગર એન્ટરપ્રાઇઝમાં। દોસ્તો રામ રામ, જય માતાજી। આપણો વિડીયો ગમે તો લાઈક અને ફોલો કરતા જાઓ, અવારનવાર વિડીયો જોવા માટે કોમેન્ટ કરો, મજા આવે એવી। જય માતાજી બધાને।